નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરીશું કે દ્રૌપદીના ચીરનું રહસ્ય શું છે. દ્રૌપદીના ચીર પૂરવા માટે ભગવાનને કેમ આવવું પડ્યું અને ભગવાનને દ્રૌપદીના ચીર પૂરવા માટે આવવાનું કારણ શું? ભગવાન ક્યારે આવ્યા? તો જ્યારે દ્રૌપદીની સાડીનો પાલવ દુશાસનને પકડ્યો ત્યારે દ્રૌપદીને અહંકાર હતો કે મારા 5 પતિઓ 5 પાંડવો આ સભામાં હાજર છે. ત્યાં સુધી કોઈની તાકાત નથી કે મારા વસ્ત્ર કોઈ ખેંચી શકે. પરંતુ જ્યારે દ્રૌપદીએ 5 પાંડવો સામે નજર કરી અને તેમને લલકાર્યા તો 5 પાંડવો નતમસ્તકે થઈ ગયા. એટલે દ્રૌપદીનું અભિમાન તૂટ્યું. સાથે સાથે તેને પાંડવોથી સહાય ન મળી એટલે દ્રૌપદી પાંડવોથી અસહાય થઈ ગઈ. પછી તેને સહાય માગવા માટે ભીષ્મ પિતા સામે નજર કરી. પરંતુ ભીષ્મ પિતાના પેટમાં દુર્યોધનનું અનીતિનું પાપનું અનાજ પડ્યું હતું અને તમે જેવું અનાજ ખાઓ તેવું જ તમારું મન થઈ જાય. એટલે તે અનીતિના ખાધેલા અનાજને કારણે, તે પાપી અનાજને કારણે ભીષ્મ પિતાનું મન પણ મલિન થઈ ગયું હતું. અને એટલે જ ભીષ્મ પિતા પોતાના પુત્રવધૂની જ્યાં ઇજ્જત લૂંટાતી હોય અને એક આવો મહાન યોદ્ધો કશું જ ના કરી શકે અને નીચું જોઈ જાય તો સમજી લેવું કે તેના પેટમાં કોઈક નીચનું અનાજ પડ્યું છે, કોઈક અનીતિનું અનાજ પડ્યું છે. એટલે દ્રૌપદીને ભીષ્મનો સહારો પણ છૂટી ગયો. પછી તો દ્રૌપદીએ આખી સભામાં નજર કરી, પરંતુ તેને ભરી સભામાં કોઈનો સહારો ન મળ્યો. અને ખરેખર માણસ ભગવાનને ત્યારે જ યાદ કરે છે કે જ્યારે તેના બધા જ સહારા છૂટી જાય છે. તે પહેલાં તો માણસ સહારો લેવા માટે ચારે બાજુ દોડાદોડ કરે છે, પરંતુ એકે બાજુથી સહારો મળતો નથી. એટલે માણસને એક જ સહારાની આશા રહે છે અને ત્યારે તેની નજર ભગવાન ઉપર જાય છે. કેમ કે ત્યારે તેના હૃદયમાં શૂન્ય થઈ જાય છે. હૃદય સહારા વગરનું બની જાય છે. ત્યાં એની નજર ભગવાન ઉપર જાય છે અને તે વખતે આંખ અને હૃદય બંને ભેગો થઈને ભગવાનને યાદ કરે છે. હૃદય ભગવાનને સાદ પાડે છે અને આંખ આંસુડાના ધારે ભગવાનનો ઇંતજાર કરે છે. તેમ બધા જ સહારા છૂટવાથી દ્રૌપદીની નજર ભગવાન કૃષ્ણ પર પડે છે. ત્યારે તેનું હૃદય બોલે છે, હે કાળિયા ઠાકર, હે કૃષ્ણ, હે મહાદેવ,
હવે હું ચારેય બાજુથી અસહાય થઈ જઈશું. મારી લાજ તારા હાથમાં છે. અને ભગવાન જ્યાં અંતરનો અવાજ સાંભળે છે, અંતરનું રુદન સાંભળે છે, ત્યારે ભગવાનને નક્કી થઈ જાય છે કે હવે આને મારો સહારો છે, બાકી બહારથી આને કોઈ સહારો નથી. તો આપણે બહારથી ગમે એટલી પ્રાર્થનાઓ કરીએ, આપણે બહારથી ગમે એટલી સ્તુતિઓ કરીએ, ગમે એટલા આપણે મંત્ર જાપ કરીએ, ગમે એટલા કાલાવાલા કરીએ, ગમે એટલા ભજન ગાઈએ, બરાબર, પરંતુ ભગવાનને ખબર છે. આપણે કહીએ છીએ કે તારો છે આશરો ને તારો આધાર, કૃષ્ણ કનૈયા, કૃષ્ણ કનૈયા, કૃષ્ણ કનૈયા. ભગવાનને ખબર આવું બધું ઉપરથી જ કહેવાય છે. અંદર તો બીજા કોઈનો આશરો લઈને બેઠી છે, અંદર તો બીજા કોઈનો આધાર લઈને બેઠા છે. તો ભગવાનને ખબર છે કે આ મને ફોસલાવી રહ્યો છે, અને આજે એટલે જ તો આપણને ભક્તિનું ફળ મળતું નથી. કારણ આપણે દો રંગા છીએ, બહારથી એ જુદા છીએ અને અંદરથી એ જુદા છીએ. પરંતુ જેમ દ્રૌપદીના બધા સહારા છૂટી ગયા, તેમ આપણા પણ બધા સહારા છૂટી જાય અને અંતરનો અવાજ થાય. જીભ નહીં પરંતુ હૃદય ભગવાનને પુકારે, ત્યારે ભગવાન જોડો પહેરવાય ના ઊભા રહે. તેમ જ્યારે ભગવાનને દ્રૌપદીના અંતરની બૂમ સાંભળી અને ભગવાનને લાગ્યું કે ખરેખર હવે આના બધા સહારા છૂટી ગયા છે, બસ મારો એક જ સહારો છે, ત્યારે ભગવાનને આવવું પડ્યું. તમે જુઓ, ભગવાનના સહારે જે થઈ ગયું, જેને જગતના તમામ સહારા છોડી દીધા, તો સકુબાઈની વાત કંઈક નાની છે? સકુબાઈના ત્યાં ભગવાન પોતે સકુબાઈનું રૂપ લઈને સકુબાઈના ઘરનું કામ કરવામાં લાગી ગયા હતા. તો એટલે કહેવાનો મતલબ એ છે, નરસિંહ મહેતાનું જુઓ, મીરાબાઈનું જુઓ, સકુબાઈનું જુઓ, ભગત ગોરા ગુંભાણનું જુઓ. ભગવાન પોતે ગધાડા ઉપર માટી લાવતા હતા, ભગવાન પોતે માટી ખૂંદતા હતા. તો આ બધું ક્યારે શક્ય બને કે જ્યારે આપણે નિસહાય થઈ જઈએ અને એક જ સહારો બચે કે તુહી તારા સિવાય કોઈ આધાર નથી. પછી આપણે ગમે એટલી બહારથી બૂમો પાડીએ કે તારો છે આશરો ને તારો આધાર, કૃષ્ણ કનૈયા, કૃષ્ણ કનૈયા. કૃષ્ણ કનૈયો ના આવે અને ગામનો કોઈ કનૈયા નામનો છોકરો ના આવે. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.